મિત્રો જય માતાજી. જય માતા, જય માતા. હું છું લોકગાયક પ્રફુલ્લ જેઠવા અને આજે આપણે સુંદર મજાની આજે એક વાત લઈને આપણી સમક્ષ આવ્યા છીએ કે ભાગ્યમાં હોય એ ક્યાંય જતું નથી અને ભાગ્યમાં જે નિર્માણ થયું હોય એ તમને મળે મળે ને મળે. હરિભજવું હક બોલવું દોનું બાતા વલ ઈ નરને ઉતરે નહીં આઠે પોર અમલ. મિત્રો જે વસ્તુ હું તમે કરીએ ભાગ્યને આધીન ઈશ્વર મને તમને દેવા માટે બંધાણો છે સાહેબ. મને તમને શ્રદ્ધા નથી એટલે હું તમને દુઃખી થાય છે. પણ જો શ્રદ્ધા હોય એક ચિત્રના ઢીંગલા ઉપર તો એ ચિત્રનો ઢીંગલો પણ ધૂણે તમને જવાબ મળે સાહેબ. એવી જ એક સુંદર મજાની વાત છે મિત્રો કે એક દીકરીની 8-9 વર્ષની દીકરીની એક શ્રદ્ધા ઈશ્વર ઉપર હોય અને સાહેબ એના હૃદયના શબ્દો મહાદેવને પાસે જઈ અને બોલે કે પ્રભુ અમારી સ્થિતિ શું, જો એને દેવા માટે બંધાણો હોય તો મને તમને કેમ ન આપે સાહેબ. આવો એવી સુંદર મજાની વાત આપણે સાંભળીએ. મુંબઈના સુપ્રસિદ્ધ અમારા ભાઈ શ્રી બટુકભાઈ કાટમિયા અરિહંત ટ્રાવેલ્સના માલિક અને માનવ સેવા સંઘ ટ્રસ્ટ જે સુંદર મજાનું ચલાવે છે. આવો આપણે નાનકડી એવી એક આજના મુદ્દા ઉપર વાત લઈએ. બટુકભાઈ કાટમિયા. જય માતાજી પ્રફુલભાઈ. જય માતાજી. દાદા એક ગામની અંદર માં દીકરી રહેતા હતા. એમાં એના પિતાજીનું અવસાન થઈ ગયું હતું. ભાઈ હતો નહીં અને બહુ ગરીબ ખોરડું બાપુ કે રોજે રોજ ટકે ટકનું લઈને ખાવા વાળા. પછી અને માં શ્રદ્ધાળુ બહુ પ્રફુલભાઈ. અરે અરે એ રોજ સવારે ઉઠી નાઈ ધોઈ અને દીકરીને લઈને મહાદેવના મંદિરે જાય. મહાદેવને તુલસી ચડાવે, દૂધ ચડાવે, આરાધના કરે, પ્રાર્થના કરે. અને માં શ્રદ્ધાળુ હોય એટલે દીકરી શ્રદ્ધાળુ થાય હોય. 100% વાત છે. એટલે પ્રફુલભાઈ રોજ ને માટે મંદિરે જાય અને માં એના બા છે એ પગે લાગે, પ્રાર્થના કરે, છોકરીને શીખવાડે. એટલે છોકરી એની બાને એમ કે છે કે માં આ આખી દુનિયા આવી અને ફૂલ ચડાવે, ભોગ ચડાવે, દૂધ ચડાવે, તુલસી ચડાવે, માં આપણે કેમ કઈ નહીં ચડાવવાનું? તો કે બેટા આપણું પરિસ્થિતિ એવી નથી, આપણું ગરીબ ખોડું છે, આપણી પાસે ના હોય. તો કે માં બધાને ભગવાન આપે, આપણને કેમ ના આપ્યું? તો કે બેટા એ બધાના ભાગ્ય અલગ હોય, આપણે ભાઈ નથી, તારો બાપ નથી, તો આપણે બેટા રોજ મજૂરી કરીને ખાવાનું. આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી, ઈશ્વર ક્યારેક સારું કરશે. તો કે ના માં એવું ના હોય, ભગવાન બધાને આપે, બા તો આપણને કેમ ના આપે? તો છોકરીનો એક જ નિયમ, બસ રોજ ભગવાન હારે માં હારે ભગવાનની વાત કરવાની અને પૂછવાનું. એટલે માં એમ કે બેટા ભાગ્ય માસે ત્યારે થાય. તો એક દિવસ છોકરી એવી ક્રોધમાં આવી જાય છે પ્રફુલભાઈ કે એમ કે છે કે માં આજે મને તું કે ભગવાન ક્યાં છે? તો કે બેટા ભગવાન અહીંયા ના હોય, ભગવાન મંદિરમાં તો નથી, મેં જોયું બા, પણ માં મને ભગવાન ક્યાં હોય કે? તો એની મમ્મીએ ઠીકમાં કીધું કે જંગલમાં હોય, બહુ દૂર. છોકરીના મગજમાં કરી ગયું કે ભગવાન જંગલમાં હોય. અને બીજા દિવસે માં મજૂરીએ વહી જાય છે અને દીકરી ભગવાનને મળવા માટે નીકળી જાય છે. જંગલમાં જાય છે, એક વડલાનું ઘનઘોર ઝાડ છે, એની નીચે બેસી અને દીકરી પ્રાર્થના કરે છે કે હે ભોળિયા, હે દીનાનાથ, હે દયાળુ, હે 1000 હાથવાળા કાળિયા ઠાકુર, હે મારા નાથ, ભોળિયાનાથ ક્યાં છો તમે? આવો મારી પાસે, મારે તમને મળવું છે ભોળિયાનાથ. મારી માં એમ કે જંગલમાં હોય, તમે ક્યાં છો? હવે આ છોકરીની પ્રાર્થના સાંભળી અને પાર્વતીજીએ કીધું કે ભોળિયાનાથ તમને કઈ થતું નથી, આનો ભાવ જોઈને આ દીકરી તમને આરાધના કરે છે, બોલાવે છે. તો ભોળિયાનાથ એવું કીધું કે એના ભાગ્યમાં નથી, હું ન જઈ શકું. તો પાર્વતી તો જીદી અને હટ લીધી કે નહીં તમારે જવું જ જોઈએ, એ દીકરી પાસે તો જવું જ જોઈએ. શંકર કે કાંઈ વાંધો નહીં. ભોળિયાનાથ તો નીકળી ગયા. અહીંયા આવી અને છોકરીને સોના મોરની થેલી આપે છે, હીરા મોતી જવેરાત, કે લે બેટા આ તને. એ બ્રાહ્મણના રૂપમાં આવીને આપીને વયા જાય છે. અને દીકરી ઘરે હરખમાં દોડીને આવે છે. એમાં રસ્તામાં નદીને કાંઠે એને બાથરૂમ લાગે છે, એટલે પોટલી છે એક ઝાડવાની બાજુમાં મૂકી અને પોતે બાથરૂમ જાય છે, હાથ પગ ધોય અને પાછી આવે. એક બાજ નામનું પક્ષી પોટલીને ઉપાડીને ભાગી જાય છે. હા હા તા તો છોકરી કે મારી પોટલી ક્યાં, મારી પોટલી ક્યાં કરતી કરતી નારાજ થઈને ઘરે આવે છે. ઘરે આવે એટલે એની બા અને મમ્મીને વાત કરે છે. બા માં કે હું આવી રીતે ગઈ હતી જંગલમાં, મને બ્રાહ્મણ મળ્યા હતા, મને પોટલી આપી હતી. એટલે એની માં કે હા છે, કારણ કે નાની બાળ, હવે આ 7-8 વર્ષની દીકરીને બીજી શું ખબર હોય. એટલે એને એમ કે આ છોકરીને મગજમાં કરી ગયું છે ગરીબાઈ, એટલે બોલે છે.
એટલે એની મમ્મીએ કઈ બાએ કઈ ધ્યાન દીધું નહીં બાએ. પછી બીજે જ દિવસે પાછા મજૂરી વહી જાય, પાછું ઈ જ રીતે જાળવું ને ઈ જ રીતે જઈને પાછી બોડિયાને પ્રાર્થના કરે. અને વાં પાર્વતીજી શંકર બાપાને કહે છે કે આ દીકરી પાછી આવી, અને કેમ તમે દીધું નહીં? તો કે મેં દીધું તો એને ભાગમાં નથી, અને ભાગ્યમાં છે જ નહીં. તો કે ને જે હોય તમે જાઓ. તો એ ફરી એને પારસમણી આપે છે કે બોડિયાનાથ બ્રાહ્મણના રૂપ લઈ અને દઈને આવે છે. પાછી છોકરી ઘરે જવા માટે નીકળે છે. ત્યાં એને તરસ લાગે છે તો પાણી પીવા માટે પાછી નદીને કિનારે જાય છે. ઉપલા ખીચામાં પારસમણી રાખી છે, પાણી પીએ છે અને પછી ઘરે જાય છે. ને ઘરે જઈને જોવે ત્યાં પારસમણી નથી. એટલે એને ખબર પડી ગઈ કે મારી દરિયાના કિનારે હું પાણી પીતી હતી ત્યાં પડી ગઈ. એટલે દરિયાને કિનારે જે પારસમણી પડી ગઈ ને પ્રફુલભાઈ, એ માછલી ખાઈ ગઈ. હા. પછી છોકરી પાછી માને વાત કરે કે માં મારી માથે આવું બન્યું. તો માં પાછી વાતને ટાળી નાખે છે અને કહે છે કે હા હશે બેટા, હવે તું જમી લે અને સુઈ જા. માં મજૂરી કરીને આવે ક્રોધમાં, આજ બોલવાનું, અને પાછી દીકરી જાય છે. બીજે દિવસે પાછી જઈને ઝાડવા નીચે, એ જ વડલા નીચે જઈને આરાધના કરે, પ્રાર્થના કરે કે હે બોડિયા, હે ભગવાન ક્યાં તું? પાછા ભગવાન આવે છે. પાર્વતીજી તો માને નહીં કે જાઓ તમે, આની ભાવના છે, અને તમે કાંઈક દો. તો પાછા બોડિયાનાથ આવી અને હોનામોર ને હીરા મોતી ઝવેરાત ને એને થેલી આપે કે આ પોટલી લઈ જા બેટા ને સીધી ઘરે જાજે. તો કે હા બેટા હું ઘરે જ જઈશ. ઘરે આવી અને વિચાર કર્યો કે આને રાખવું ક્યાં? માં ન આવે, બા ત્યાં સુધી તો એને હાચવવી. તો એના માં હતા નહીં, ઘરે મજૂરીઓ ગયા હતા. તો એને પાણીનું માટલું હોય ને એમાં પોટલી મૂકી દીધી. અચ્છા. એ મૂકી અને ઘરેથી એની માને બોલાવા ગઈ. હું માને કહી આવું કે માં મને ભગવાન મળ્યા ને આપણને જવારાત આપ્યા છે. તો જેવી છોકરી ઘરેથી નીકળે છે એવા ચોર ગામડાની અંદર બે ચોર એવા રખડે છે કે જેના ઘરમાં જે મળે લઈ જાય. તો ઈ ટાઈમના ચોરને ખબર કે વસ્તુ ક્યાં મૂકી હોય. તો એ ડબરા ડુબડીને ફોરતા ફોરતા પાણીનું મટકું હાથમાં આવ્યું, તેમાંથી પોટલી હતી લઈને નીકળી ગયા. હવે એ ઘરે માને લઈને આવે ને માને વાત કરે છે અને મટકામાં જોતો કે બેટા તારો વેમ છે, આવું કઈ હોય નહીં, ભગવાન કઈ મળે નહીં. તો કે ના માં મને મળ્યા હતા, મને બ્રાહ્મણ આવ્યા હતા, મને દીધું, પણ માં માને નહીં. પાછી છોકરી જાય છે. પાછી છોકરી જાય એટલે પાછા પાર્વતીજી એને કહે છે શંકરને કે તમે જુઓ નીચે આ છોકરીનો ભાવ તો જુઓ, આ છોકરીનું રૂપ જુઓ, આની નમણાઈ જુઓ, અને એના આંખમાં આંસુ મારાથી જોવાતા નથી. તમે ભોળિયાનાથ જાવ એની પાસે. તો શંકર કે તમે માનશો નહીં, અને એના ભાગ્યમાં નથી તો એના ભાગ્યને પલટી નાખો, પણ તમે જાઓ. પછી શંકર આવે છે અને એ બ્રાહ્મણના રૂપમાં આવી અને એને કહે છે કે જા બેટા તું ઘરે જા, તારું બધું સારું થઈ જાય. એટલું કહી અને બ્રાહ્મણ તો વયા જાય છે અને દીકરી ઘરે આવે છે. ઘરે આવે તા આવતી વખતે રસ્તામાં જ્યાં ઈ બાથરૂમ કરવા ઉભી છે ને, ઈ ઝાડવાની પાસે પાછી પોટલી એને મળી જાય છે. એટલે પોટલી લઈ અને ઘરે આવી અને એની માને વાત કરે છે. તો એની માં કે બેટા આજ તો ખુશીનો દિવસ છે, આ તને ભગવાન મળ્યા એ વાત સાચી છે, મને માન્યમાં આવી ગયું, નકર આટલા હોનામોર તમે કોણ આપે બેટા? એટલે વાત સાચી છે. તો કે હું બેટા કઈક આજે આપણે મચ્છી મટન બનાવી અને તને ખવડાવું, ઘણો ટાઈમ થી તે કઈ ખાધું નથી. તો માં માર્કેટમાં જાય છે ને માછલા લઈ આવે છે. હવે માછલા લઈ આવે અને માછલીને કાપે છે. એમાંથી હા એમાંથી જે શું કેવાય ને પારસમણી નીકળી. એટલે છોકરીએ તરત હાથમાં લઈ લીધી કે મમ્મી બા માં હાથ છે પારસમણી, મને હાથ આપી હતી બ્રાહ્મણે. તો કે બેટા એનું કારણ તો કે હું તમને બતાવું. માં એને લોખંડ ને અડાડ્યું એટલે સોનું થઈ ગયું કે આ હાથ પારસમણી છે. સાચી વાત છે. તો એ પછી એમ કે છે કે આ માછલી આપણે ખાવી નથી, બાયણે ઝાડવાની બાજુમાં મૂકી દઈ, આપણે કાગડા ખાઈ જાય. તો એ ઝાડવાની પાસે મૂકવા જાય તો ઉપર એને બીજી હોનામોરની પોટલી ટીંગાય છે, જે બાજ લઈ ગયું તો એને કીધું કે બા આ તો અહીંયા છે બા, કે પોટલી તો આપડી. તો કે પક્ષી લઈ ગયું હતું, એ ટીંગાડી ગયું હોય, ભૂલી ગયું હોય, એમ કરીને લઈ લે છે. એટલે પ્રફુલભાઈ આ વિશ્વાસ આ ઈશ્વરની ગતિ છે. જો માણસને શ્રદ્ધા હોય તો કોઈ બી રૂપમાં ભગવાન આવે આવે અને આવે. એટલે જ કીધું છે કે વિધિના લખ્યા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. સાહેબ ભાગ્યમાં જે લખાઈ ગયું છે એ થાય થાય અને થાય.
માટે શ્રદ્ધા આપણી ડગવી ન જોઈ અને ઈશ્વર ઉપર સદૈવને માટે મારે ને તમારે ભરોસો રાખવો જોઈએ. વાતનું તાત્પર્ય ને વાતના પ્રાણ ત્યાં આવે છે. મિત્રો, વાત સાંભળજો, આમાંથી કંઈક લઈ લેજો અને વાત સારી લાગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી અને શેર કરજો. ત્યાં સુધી બટુક ટાટમિયા અને પ્રફુલ્લ જેઠવાના. જય માતાજી, જય માતાજી, જય માતાજી.